નિવેદન સામે આવ્યું છે। ગીતા અને વેદોની વાત કરીને બીજી દિશામાં લઈ જતા હોવાનું કહ્યું। જ્ઞાન, ભક્તિ અને કર્મની વાતો કરીને કર્મકાંડની દિશામાં લઈ જવાયા। કર્મકાંડની વાતો સમાજને બીજી દિશામાં દોરી જતા હોવાનું નિવેદન છે તેમને આપ્યું છે। તો દેવસિંહ ચૌહાણનું આ વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે। ગીતા અને વેદો અંગે તેમને આ નિવેદન કર્યું છે, જેમાં તેમને અનેક વાત કરી। પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય, જ્ઞાન, ભક્તિ તો જ્ઞાન, ભક્તિ અને કર્મની વાતો કરીને કર્મકાંડની દિશામાં લઈ જવાતા હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી। કર્મકાંડની વાતો સમાજને બીજી દિશામાં દોરી જતા હોવાનું દેવુસિંહે નિવેદન આપ્યું છે। તો ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના ગીતા જ્ઞાનથી નવો વિવાદ સર્જાયો છે। કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે દેવુસિંહ પર આકરા પ્રહાર કર્યા। ભાજપના નેતાએ કરેલું સનાતન ધર્મનું અપમાન કોઈ પણ ભોગે ચલાવી નહીં લેવાય। ભાજપના નેતાઓ સનાતન વિરુદ્ધ બોલીને વાણીવિલાસ કરે છે। સનાતનમાં કર્મકાંડ અમારી આસ્થા છે। યજ્ઞનું મહત્વ વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ગયું છે। દેવુસિંહ જાહેરમાં સનાતનીઓની માફી માંગે। ભારતીય જનતા પાર્ટીના સાંસદ દેવુસિંહ ચૌહાણે જે પ્રમાણે સનાતન ધર્મ અને કર્મકાંડીઓનું અપમાન કર્યું છે તે કોઈ પણ સનાતન ધર્મી હોય એ ચલાવી લેશે નહીં। એક તરફ ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના નામે અને સનાતન ધર્મના નામે વોટ લઈને સત્તામાં આવી છે, અને બીજી બાજુ એના જ સંસદ સભ્યો એ સનાતન ધર્મ વિરુદ્ધ બોલીને વાણી વિલાસ કરી રહ્યા છે। દેવુસિંહને પણ અમે બ્રહ્મ સમાજ વતી અને સનાતનીઓ દરેક ધર્મના અનુયાયીઓ વતી એ કહેવા માંગીએ છીએ કે સનાતન ધર્મની અંદર કર્મકાંડ છે એ અમારી આસ્થા છે, યજ્ઞ છે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે। તમે સનાતન ધર્મની અંદર કર્મકાંડીઓ અને યજ્ઞ અને એના ઉપર જે પ્રમાણે બેફામ નિવેદનબાજી કરી છે એના માટે થઈને તમારે જાહેરમાં સમગ્ર સનાતન ધર્મીઓની માફી માંગવી જોઈએ। ગીતા વેદોના નિવેદન અંગે દેવુસિંહ ચૌહાણે સ્પષ્ટતા કરી છે। સામાન્ય માણસને સરળતાથી સમજણ અપાતી હતી। ક્યારેક આસ્થાના ગ્રંથોનું અલ્પ જ્ઞાનીઓ પોતાના સ્વાર્થ હેતુ ખોટું અર્થઘટન કરે છે। સનાતન ધર્મને નુકસાન ન થાય તે માટે યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળવું જરૂરી છે। હું સમાજના તમામ વર્ગોનો આદર કરું છું તેવી વાત તેમણે કરી। વાતનું યોગ્ય અર્થઘટન કરીને સમાજ સુધી પહોંચે। તાજેતરમાં એક સમાજ જીવનના એક શ્રદ્ધાના કેન્દ્ર ઉપર મારી મુલાકાત દરમિયાન જે સરળતાથી એ શ્રદ્ધાના કેન્દ્ર ઉપર સામાન્ય માણસને સમજણ આપવામાં હતી, ત્યારે મેં એ દિશામાં મારા ઉદ્ગાર એ હતા કે ક્યારેક આપણા આસ્થાના કેન્દ્ર, આપણી આસ્થાના ગ્રંથો, વેદ, પુરાણો, ગીતા, આવા મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન દ્વારા મનગળંત અર્થઘટન કરીને ક્યાંક સ્વાર્થ હેતુ સાધવાવાળા લોકો હોય છે, ત્યારે આપણી સનાતન ધર્મની પરંપરાને નુકસાન ન થાય હેતુથી યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળે અને જીવન દર્શન માટે આપણને સાચા અર્થમાં જ્ઞાન મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ। વર્ષોથી મારા ઘરે સંતો, મહંતો આવે અને એ લોકોના આશીર્વાદના કારણે આપે પણ સમાજ જીવનમાં આટલા વર્ષ દરમિયાન મારું વાણી, વર્તન અને વ્યવહારનો પણ અનુભવ કર્યો છે। ત્યારે હું આપની સમક્ષ એ જ લાગણી પ્રકટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું, સમાજના સૌનો આદર કરું છું। ત્યારે એનું યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો ખુલાસો કરવા આપની સમક્ષ પ્રકટ કરું છું। તો દેવુસિંહ ચૌહાણ આ સમગ્ર બાબતને લઈને શું બોલે, આવો સાંભળીએ। આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મને શબ્દો નથી મળતા, પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય, જ્ઞાન, ભક્તિ, કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય, ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે 12 ધામમાં આપણે જોઈ શકીએ છીએ। આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે, કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી। ઉચ્છાથી ઠોકીને કહું છું